ઓકે, ક્લિયર દેખાય છે? તો ભાઈ આજનો જે આપણો ટોપિક છે ચેપ્ટર નંબર 2 જે આપણે સ્ટાર્ટ કર્યું અને આજે 2.8.3 આ ટોપિક પર આપણે આવી ગયા છે. આ ટોપિકનું નામ શું છે? વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. આપણે સ્થિતિ ઉર્જા જોઈ રહ્યા છે, યાદ છે તમને? સ્થિતિ ઉર્જા કોની? વિદ્યુત ભારોની. વિદ્યુત ભારોની સ્થિતિ ઉર્જા. ઓકે, એ આપણે જોઈ રહ્યા છે. એમાં આપણે તંત્ર જે હતું કે ભાઈ એક વિદ્યુત ભાર આવ્યો, બે વિદ્યુત ભાર આવ્યા, ત્રણ વિદ્યુત ભાર આવ્યા અને ઘણા બધા વિદ્યુત ભાર આવે તો સ્થિતિ ઉર્જા કેટલી એ પણ આપણે ક્લિયર કર્યું હતું. એમાં પાછા બે કેસ હતા, યાદ છે કોઈને? બાહ્ય ક્ષેત્રની ગેરહાજરી અને બાહ્ય ક્ષેત્રની હાજરી. એનું ઉદાહરણ કયું કે ભાઈ ક્લાસમાં તમે એન્ટ્રી મારો તો ટીચર ન હોય તો શું થાય અને ટીચર હોય તો શું થાય, એટલે એના પરથી આપણે સમજેલા છે, એટલે ક્લિયર છે એ બી. હવે આજે આપણે કઈ સ્થિતિ ઉર્જા જોવાની છે? ડાયપોલની સ્થિતિ ઉર્જા. વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા. તો ભાઈ એના માટે આપણે શું કરવાનું છે કે ભાઈ આ x દિશા લઈ લીધી અને આ y દિશા લઈ લીધી, બરાબર? અને આ કેન્દ્ર અને આ વિદ્યુત ક્ષેત્ર. આ કયું વિદ્યુત ક્ષેત્ર કહેવાય? નિયમિત વિદ્યુત ક્ષેત્ર. નિયમિત વિદ્યુત ક્ષેત્રની આપણે વાત કરી રહ્યા છે. નિયમિત પણ હોય છે અને વિદ્યુત ક્ષેત્ર અનિયમિત પણ હોય છે. હવે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં આપણે NCERT નો ટોપિક છે એટલે આપણે એ સમજીએ કે ભાઈ કઈ રીતના એની સ્થિતિ ઉર્જા કેલ્ક્યુલેટ થાય. હવે સ્થિતિ ઉર્જા કેલ્ક્યુલેશનનો એક જ કન્સેપ્ટ છે, કોઈ નવું લોજિક નથી, કોઈ જ નવો લોજિક નથી. સ્થિતિ ઉર્જા એટલે શું? તો કે ભાઈ તમે જ્યારે ક્ષેત્રની વિરુદ્ધ અથવા કોઈની વિરુદ્ધ કંઈક કામ કરો અને જ્યારે કાર્ય કરવામાં આવે અને એ કાર્ય જે છે એ કોના સ્વરૂપે સંગ્રહ પામશે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપણે વારંવાર લેતા હોઈએ છીએ. આ પદાર્થ છે, એને h ઊંચાઈએ લઈ જઈએ. કેટલી ઊંચાઈએ લઈ જઈએ? h ઊંચાઈએ. તો ક્ષેત્ર કઈ બાજુ છે? ગુરુત્વાકર્ષી નીચે તરફ. આપણે એને એની વિરુદ્ધ દિશામાં લઈ ગયા એટલે આપણે કામ કરવું પડ્યું ને. એની જ દિશામાં લઈ જવા માટે આપણે કામ કરવું પડતું નથી. પાછું એની જ દિશામાં અચળ વેગથી લઈ જવું હોય તો કાર્ય કરવું પડે. અચળ વેગનો મતલબ આને છોડશો તમે તો આનો વેગ વધતો જશે. પ્રવેગ મળે ને, નીચે શું મળી રહ્યું છે? પ્રવેગ. એટલે આનો વેગ બદલાતો રહે. પણ જો આપણે અચળ વેગ રાખવું હોય તો એને આમ ધીરે ધીરે પકડીને લઈ જવો પડે, એટલે ત્યારે પણ આપણે કાર્ય કરવું પડે. પરંતુ એ ડિટેલિંગ આપણે 11માં કરી છે, અત્યારે એટલું બધું નહીં જવાનું. આપણે સિમ્પલ લોજિક સમજીએ. ગુરુત્વાકર્ષી ક્ષેત્ર નીચે એની વિરુદ્ધમાં આપણે કાર્ય કર્યું તો એ કાર્ય એમાં કયા સ્વરૂપે સંગ્રહ પામે છે? સ્થિતિ ઉર્જા. એ જ રીતના આપણે વિદ્યુત ડાયપોલને નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો ઘણી બધી સ્થિતિઓ સર્જાય છે. આપણે એક કોમન વસ્તુ વિચારીએ. માની લો અહીંયા -q છે અને અહીંયા +q છે, બરાબર? તો ડાયપોલની મોમેન્ટ આ બાજુ છે p. ઓકે, ડાયપોલ મોમેન્ટની દિશા બોલો. માઇનસ થી પ્લસ લખી કાઢો, યાદ ના હોય તો આની નજીકમાં, આ ટોપિકની નજીક. p ડાયપોલ મોમેન્ટ p. ડાયપોલ મોમેન્ટ p લખવું પડે આગળ, નહીં તો શું થાય? વેગમાન પણ p જ લખાય અને દબાણ પણ p જ લખાય. તો ડાયપોલ મોમેન્ટ p ની દિશા માઇનસ થી પ્લસ હોય છે અને વિદ્યુત ક્ષેત્ર E ની દિશા પ્લસ થી માઇનસ હોય છે. આ બંને 2.8.3 ની પાસે લખી દેશો એટલે તમારું ચેપ્ટર 1 નું જે ટોપિક છે એ રિવાઇઝ થઈ જશે. હવે સમજો શું થઈ રહ્યું છે અહીંયા. અત્યારે આ સ્થિતિની વાત કરીએ. આ સ્થિતિ કઈ સ્થિતિ છે અને શું થઈ રહ્યું છે આ સ્થિતિમાં? તો અહીંયા -q પર આમ બળ લાગશે. કેમ આમ બળ લાગશે? તો કે આ વિદ્યુત ક્ષેત્ર કઈ બાજુ તરફ જતો હોય છે? પ્લસ થી માઇનસ, બરાબર? આ માઇનસ છે, એને આ પ્લસ શું કરશે? આ કરશે. સિમિલરલી આ માઇનસ આ પ્લસ ને શું કરશે? આ કરશે. એટલે બંને ડાયપોલના બંને વિદ્યુત ભાર, આ ડાયપોલ વિચારીએ તેના બંને વિદ્યુત ભાર, એક -q અને બીજો +q, એ બંને પર બળ લાગે છે. એક પર આમ લાગે છે ને એક પર આમ લાગે છે. બંને સમાન મૂલ્યના હશે કેમ કે વિદ્યુત ક્ષેત્ર કેવું છે?
નિયમિત છે. નિયમિત છે એટલે અહીંયા જેટલું છે એટલું જ અહીંયા છે. એટલે બંનેના બળ સમાન થયા. એક દિશા છે કે વિરુદ્ધ દિશા છે? એક આમ છે ને બીજું આમ, તો કઈ દિશા કહેવાય? વિરુદ્ધ દિશા. બરાબર. અચ્છા, અને શું બંનેની લાઈન ઓફ એક્શન, એનો અર્થ શું કે શું બંનેની કાર્ય રેખા એક જ દિશામાંથી પસાર થાય છે? એક જ લાઈનમાંથી પસાર થાય છે, દિશા નહીં, એક જ લાઈનમાંથી. આ એક લાઈન વિચારો તો આ બળ બી એ જ લાઈન પર છે ને આ બળ બી એ જ લાઈન પર છે. એક જ લાઈન પર હોય ને બે બળ, તો ટોર્ક ના લાગે. ટોર્ક ના લાગે. સમજ્યા કે નહીં સમજ્યા? તમે ગાડીની ચાવીનું ઉદાહરણ લઈએ આપણે, તો ચાવી ને ફેરવવી હોય, ભ્રમણ કરાવવી હોય, તો આપણે બે બળ લગાવવાના, પર એક પોઈન્ટ પર નહીં, અલગ અલગ પોઈન્ટ પર લગાવવાના, તો જે ફરશે ને. એ જ રીતના તમે પેનનું ઉદાહરણ લો. બધા પેન પકડો આ રીતના, અને હવે જોરથી બળ લગાવો એક જ જગ્યાએ, તો પેન ફરે છે? ના ફરે. પર હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. અંગૂઠો થોડો સાઈડ પર લઈ જાઓ અને હવે બળ લગાવો, પેન ફરી જશે. જો ફરી એકવાર ટ્રાય કરો. અંગૂઠો અને પહેલી આંગળી થી પેનને પકડો, પર પેન ની ઉપર નીચે અંગૂઠો આંગળી એક જ બિંદુ પર એક જ લાઈનમાં હોવા જોઈએ. એમ આનો બળ આમ અને આનો બળ આમ, તો પેન નહીં ફરે. દબાણ કરો, બળ લગાવો તો નહીં ફરે. પર એને તમે જસ્ટ અંગૂઠો આ બાજુ લઈ આવો અને પછી કરો તો ફરશે. જો ફરી કે નહીં ફરી? હા કે ના? ફરે છે. ક્યારે ફરે? જ્યારે બંને બળોની જે લાઈન છે એ એક ન હોય ત્યારે. અને એક રાખો તો ફરે, ગમે તેટલું બળ લગાવો એ ફરે નહીં. પરંતુ જો લાઈન બદલી નાખો અને બળ લગાવો તો એ ફરશે. એટલે અહીંયા જે બંને વિદ્યુત ભારો પર જે બળ લાગે છે એ એક જ લાઈનમાં છે, એટલે આ ફરવાની નથી. ફરે નહીં એટલે ટોર્ક કેટલો? 0. આ સ્થિતિમાં હવે આપણે શું કરીએ? ધ્યાન આપજો. એક બીજી સ્થિતિની ચર્ચા કરીએ. થોડું અમુક ખૂણે આપણે ડાયપોલને ગોઠવી નાખીએ. -q અને +q વિદ્યુત ક્ષેત્રની સાથે ડાયપોલ જે મોમેન્ટ છે p, એનો કઈક ખૂણો આપણે વિચારીએ. કેટલો વિચારીએ બેટા? θ. વિષમગળી દિશામાં +θ, સમગળી દિશામાં -θ. હવે આ સ્થિતિએ તમે જો તો આ પ્લસ પર આ માઈનસ પર, આ પ્લસ એ માઈનસ પર આમ બળ લગાડશે. એટલે ક્ષેત્રને કારણે આ દિશામાં બળ લાગ્યું. કેટલું લખું એને? F માઈનસ લખ્યું તો એને શું હું -q * E લખી દઉં? ચાલે ને? વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? E બરાબર F/q. તો F બરાબર શું લખાય? બળ q * E. અહીંયા -q છે એટલે -q * E. આ F માઈનસ થઈ ગયું. હવે આના પર બી બળ લાગશે. આ પ્લસ ને આ માઈનસ આ બાજુ ખેંચશે તો આ બાજુ બળ લાગશે, જેને હું લખીશ F+. એને લખાશે +q * E. આ પ્લસ કેમ? ધન x માં છે અથવા ક્ષેત્રની દિશામાં છે. આ માઈનસ કેમ? કેમ કે ક્ષેત્રની કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. બોલો ક્લિયર? હા કે ના? બિલકુલ બિલકુલ ક્લિયર છે. હવે શું કરીશું આપણે? હવે શું કરીશું તો જોઈએ. અહીંયા લાગતું કુલ બળ બોલો. ડાયપોલ પર લાગતું કુલ વિદ્યુત બળ. ડાયપોલ પર લાગતું કુલ વિદ્યુત બળ સમેશન F બરાબર, અથવા બાહ્ય બળ કહી શકાય, એક્સટર્નલ ક્ષેત્રને કારણે લાગતું બળ કેટલું થાય? યસ 0. કેમ 0 થયું? કે બંનેના મૂલ્ય કેવા છે? સમાન છે. બંનેની દિશા કેવી છે? સમાન છે. શું સમાન છે? વિરુદ્ધ છે. તો જ 0 થાય ને. આ બાજુ -q, આ બાજુ, તો જવાબ શું આવશે? 0. ઓકે. હવે તમે મને એમ કહો કે ડાયપોલ પર કુલ બળ 0 છે પરંતુ કુલ ટોર્ક 0 છે. એક્સટર્નલ ટોર્ક લખવું હોય તો એક્સટર્નલ લખો. પર બતાવો કુલ ટોર્ક 0 છે. આ ડાયપોલ ફરશે કે નહીં ફરે એ કહો મને પહેલા. મેસેજ કરો બેટા. ડાયપોલ ફરશે કે નહીં? બોલો. ફરશે ને? હમણાં જે એક્ઝામ્પલ આપ્યું પેનનું મેં તમને,
એના પરથી તમે જોઈ શકો છો કે આ F પ્લસ ની દિશા આ છે, લાઈન આ છે, લાઈન ઓફ એક્શન, કાર્ય રેખા. કઈ રેખા? કાર્ય રેખા. અને નીચે વાળાની આ છે, તો બંને એક લાઈન માંથી નથી, આ બાજુ છે અને આ બાજુ છે. એટલે શું કરશે? ડાયપોલ ફરશે. ડાયપોલ કઈ બાજુ ફરશે બતાવો? આ બળના કારણે, આ બિન બળના કારણે ડાયપોલ કઈ બાજુ ફરશે? હિસાબ લગાવો. સમઘડી ફરશે કે વિષમઘડી ફરશે? સમઘડી ફરશે. યસ, સમઘડી ફરશે. કઈ ઘડી ફરશે? સમઘડી. કેમ કે આ આમ છે ને આમ છે એટલે સમઘડી ફરશે. યસ સર નો. અને આપણે એને કઈ બાજુ લઈ જવાનું છે? વિષમ. તો આપણે એની વિરુદ્ધમાં ટોર્ક લગાવવું પડશે. ટોર્ક લગાવીશું એટલે આપણે કાર્ય કરવું પડશે. અને એ કાર્ય એમાં કયા સ્વરૂપે સંગ્રહ પામશે? સ્થિતિ ઊર્જા. બોલો, ફીલ થયું? કેમ આ ટોપિક આવ્યો? ઓકે, કેમ આ ટોપિક આવ્યો? ક્લિયર છે ને? બિલકુલ. ચલો, ક્લિયર ને? તો ભાઈ ટોર્ક લાગશે કે નહીં? ટોર્ક લાગશે. એ જ વાત પર આપણે અટક્યા હતા. ક્લિયરિટી નેટવર્ક ઇશ્યુ હતું અને આપણે રોકાઈ ગયા હતા. ભાઈ ટોર્ક લાગશે એવું કન્ક્લુઝન આપણે કહ્યું. કેમ કે આની લાઈન ઓફ એક્શન આ છે ને આની લાઈન ઓફ એક્શન આ છે, તો ટોર્ક લાગશે. કેટલું લાગશે એ જોવા માટે ચેપ્ટર નંબર 1 માં જતું રહેવાનું. ક્યાં જતું રહેવાનું? ચેપ્ટર નંબર 1. કેટલું ટોર્ક લાગશે? તો ડાયપોલની મોમેન્ટ છે P, ક્ષેત્ર છે E. તો શું જવાબ આવશે? ધ્યાન આપજો. P ક્રોસ E. ક્લિયર? આને 5 વાર લખી નાખો જો યાદ ના હોય. P ક્રોસ E 5 વાર લખી નાખો. રફ બુક રાખો કાં તો પાછળ લખી નાખો. યાદ ના હોય તો, યાદ હોય તો કોઈ ઇશ્યુ નથી આપણે. અચ્છા, હવે ટોર્ક નું મૂલ્ય કેટલું થશે? તો મૂલ્ય બેટા તમે લખશો PE sin θ. PE sin θ જેટલો ટોર્ક લાગશે અહીંયા ડાયપોલ પર. ક્લિયર છે? યસ, બિલકુલ. હવે શું? હા, ટોર્ક સદિશ રાશિ છે પહેલા. આ તો મૂલ્ય લખ્યું હોય તો અદિશ થાય ને. ટોર્ક કેવી રાશિ છે? સદિશ રાશિ છે. તમે દરવાજા પર એક બાજુથી બળ લગાડો તો દરવાજો બંધ થાય, તો બીજી બાજુથી બળ લગાડો તો બી દરવાજો બંધ જ થાય કે ખુલે? ખુલે ને. એટલે અસર R ક્રોસ F, ટોર્ક જે પહેલા આપણે જોયું હતું ને, R ક્રોસ F, ધોરણ 11 ચેપ્ટર નંબર 7, કોણ પર લાગતું ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ R ક્રોસ F. અહીંયા આપણે શું જોઈ રહ્યા છે? વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્ક કેટલું લખાય? PE sin θ. ઓકે, હવે કાર્યની વાત આવે તો કાર્ય ક્યાંથી કરવું પડે? હું પૂરું સ્ટેટમેન્ટ નથી લખતું, શોર્ટમાં લખું છું. પૂરું સ્ટેટમેન્ટ નથી લખતા કેમ કે બોર્ડની સાઈઝ એટલી છે ને, આપણી જોડે સમય બી એટલો જ હોય. આપણું સ્ટેટમેન્ટ ને હું બોલું એ તમે લખી શકો છો કાં તો સમજી શકો છો. અહીંયા આપણે શું થયું? જો ડાયપોલને ક્ષેત્રની સાપેક્ષે થીટા જેટલું ભ્રમણ કરાવવા માટે, કોની સાપેક્ષે? ક્ષેત્રની સાપેક્ષે કેટલા ખૂણે ભ્રમણ કરાવ્યું આપણે? અહીંયાથી થીટા ખૂણે. તો આપણે શું કરવું પડ્યું? કાર્ય. અને એ કાર્યનું સૂત્ર લખાશે W ઇન્ટિગ્રેશન ટાઉ T θ. હવે અમુક બાળકોને આ યાદ ન આવે કે આ તો આવું તો કઈ કાર્ય જોયું જ નહીં આપણે, પણ તમને 9મા ધોરણમાં આવું ભણ્યા છે F ડોટ D. હા કે ના? આ ના ભણ્યા હોય 9મા ધોરણમાં તો આ તો ભણ્યા જ હશો. FD cos θ. આ 11માં ભણ્યા F ડોટ D. અને 11માં બીજી એક વસ્તુ તમારા જીવનમાં પહેલી વાર બની, સંકલન. આ 11માં સંકલન અને વિકલન. અહીંયા સંકલન છે. આ કોના માટે છે? આ કાર્યનું સૂત્ર કોના માટે છે? ચલ બળ વડે. બળ કેવું હોય? ચલિત હોય. ચલિત બળનો મતલબ શું છે? બળ બદલાય. બળ શું થાય? બદલાય. બળ બદલાતો હોય તો કાર્ય લખાય ઇન્ટિગ્રેશન F dx. હવે જ્યારે ચાક ગતિ થતી હોય છે ત્યારે બળની જગ્યાએ શું આવી જાય છે? ટોર્ક. અને x ની જગ્યાએ શું આવી ગયું? થીટા. ક્લિયર? હા કે ના? સમજ્યા પડી ગઈ? યસ. તો આપણે શું લખીશું કાર્યનું સૂત્ર?
ઇન્ટિગ્રેશન ટાઉ ડી થીટા. હવે ટાઉ ની વેલ્યુ આપણને ખબર જ છે p sin થીટા d થીટા. p અચળ sin થીટા d થીટા. હવે p અચળ કેમ? ધ્યાન આપજો, p તો ડાયપોલ મોમેન્ટ છે ને, ડાયપોલ મોમેન્ટ નું સૂત્ર બેટા શું હોય? q m ની વચ્ચેનું અંતર. q એટલે ડાયપોલ પરનો એક વિદ્યુત ભારનું મૂલ્ય, કોઈ એકનો. ડાયપોલ પર બે વિદ્યુત ભાર, પાછું એવું નહીં લખવાનું. q એટલે ડાયપોલનો કુલ વિદ્યુત ભાર. ડાયપોલનો કુલ વિદ્યુત ભાર કેટલો થાય? વિચાર, આ ડાયપોલ રહી, એકનો પ્લસ q, બીજાનો માઈનસ q, તો કુલ કરશો તો કેટલો આવે? 0. પર ડાયપોલ મોમેન્ટમાં જે q લખાય છે એ એક વિદ્યુત ભારનું મૂલ્ય છે. 2a શું છે? એમની વચ્ચેનું અંતર. એમની વચ્ચેનું અંતર છે. હવે q વિદ્યુત ભાર અચળ રહેવાનું છે, એમની વચ્ચેનું અંતર અચળ રહેવાનું છે, એટલે p અચળ છે. એટલે p બહાર આવી ગયું, સંકલનમાંથી બહાર આવી ગયું. વિદ્યુત ક્ષેત્ર કેવું કીધું હતું આપણે? નિયમિત. નિયમિત એટલે અચળ, બદલાતું નથી. હવે બદલાતું નથી એટલે p બહાર આવી ગયું. તો હવે તમારે sin θ નું સંકલન કરવાનું છે બેટા. તો sin θ નું સંકલન બોલો શું થાય? યા પર sin નું cos અને cos નું sin થાય, પર sin નું સંકલન માઈનસ cos થાય, એટલે માઈનસ cos θ. આ કાર્ય થતું અને આ જ કાર્ય કયા સ્વરૂપે સંગ્રહ પામશે બેટા? આટલું કાર્ય આપણે કર્યું એટલું જ કાર્ય ક્યાં જશે? સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. તો ડાયપોલની સ્થિતિ ઊર્જા શું લખાશે? u બરાબર માઈનસ p cos θ, અથવા બીજી એક વસ્તુ પણ આપણે આની સામે લખી શકીશું. સાઇન આવે તો ક્રોસ, કોસ આવે તો ડોટ. યાદ છે ને? ડોટ પ્રોડક્ટ કહેવાય. કયો પ્રોડક્ટ કહેવાય? ડોટ પ્રોડક્ટ. કેમ? p અને e ની વચ્ચેનો ખૂણો પણ થીટા છે ને. p અને e ની વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. એટલે શું લખાશે? ડોટ પ્રોડક્ટ. તો માઈનસ p ડોટ e. ક્લિયર છે? પાક્કો? માઈનસ p ડોટ e. ચાલો, તો અહીંયા આપણને ટોપિકની જાણકારી મળી ગઈ પૂરેપૂરી. કોઈને કોઈ ડાઉટ આમાં? કઈ રીતના ટોપિક સોલ્વ કર્યો? સ્ક્રીનશોટ લઈ લો આનો ફટાફટ. એટલે ટોર્ક નું સૂત્ર આપણને મળશે pe sin u નું સૂત્ર મળશે માઈનસ pe cos θ. ચલો, તો ક્લિયર થઈ ગયો આ ટોપિક બિલકુલ કે ભાઈ હવે તમારે બે સૂત્ર ખાસ યાદ રાખી લેવાના. હવે નવી વસ્તુ યાદ રાખો ફટાફટ. તો કે ટોર્ક બરાબર શું હતું? p sin θ. તો u બરાબર શું છે? માઈનસ p cos θ. આ બે વસ્તુ યાદ રાખજો. આમાં ક્રોસ પ્રોડક્ટ આવશે અને આમાં કયો પ્રોડક્ટ આવશે? ડોટ પ્રોડક્ટ. આનો ક્રોસ લખશો એટલે ટાઉ ને સદિશ કરવું પડે, પણ આમાં સદિશ કરવાની જરૂર નથી, કેમ કે આ કયો પ્રોડક્ટ છે? અદિશ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ છે, એ અદિશ હોય એટલે આને સદિશ ના કરવાનું. પણ જો આને બરાબર તમે અહીંયા p ક્રોસ e લખશો તો ઉપરથી આવી જશે. આને બરાબર ના લખાય. આ તો શું છે? મૂલ્ય છે. આ શું છે? મૂલ્ય છે. બોલો ક્લિયર? હા કે ના? ચાલો, હવે થોડી આના એક સ્ટેપ ઉપર જઈએ. NCERT માં આપણને આટલું આપ્યું હોય, પરંતુ JEE અને NEET ની વાત કરીએ ત્યારે થોડો કન્સેપ્ટ સારો હોવો જોઈએ. કન્સેપ્ટ સારો હોય તો જ આપણને કંઈક આવડશે. તો જો અહીંયા અલગ અલગ કેસીસ હું તમને આપીશ. નીટ અને જેઈ એવું હેડિંગ લગાવી દઈએ આપણે કે ભાઈ આ નીટ ઓર જેઈ માટે આપણે આ કન્સેપ્ટને જરૂરથી સમજવું. બે કે ત્રણ જે બી કન્સેપ્ટ હશે હું તમને બધા આપું છું. પહેલું જે કન્સેપ્ટ છે એવું છે કે સંતુલિત સ્થિતિ, સ્થાયી સંતુલન અને અસ્થાયી સંતુલન, આવા ક્વેશ્ચન હોય છે. સ્થાયી અથવા અસ્થાયી સંતુલન.
આવું ક્યાંક તમને ક્વેશ્ચન્સમાં જોવા મળશે કે ભાઈ સ્થાયી સંતુલન શું અને અસ્થાયી સંતુલન શું. એવા ક્વેશ્ચન્સ નહીં જોવાય, પણ જી નીટમાં આના એમસીક્યુ હોઈ શકે, બોર્ડમાં પણ હોઈ શકે, કેમ કે 12થમાં બોર્ડ છે. ઓકે, તો હવે આ કઈ રીતના આપણે ગણવું ને સમજવું સ્થાયી સંતુલન ને અસ્થાયી સંતુલન. હવે આમાં સમજવાની વાત એ છે સ્થાયી અને અસ્થાયીનો અર્થ શું અને સંતુલનનો અર્થ શું. તો સૌથી પહેલા હું તમને એ કહી દઉં કે સંતુલન એટલે શું, ક્યારે વસ્તુ સંતુલનમાં કહેવાય એ તો તમને ખબર છે. તમે સંતુલનમાં છો કે નહીં, એટલે કોઈ વસ્તુ પડી હોય, બોર્ડ નહીં, ડસ્ટર લઈએ. આ ડસ્ટર મારા હાથ પર છે અત્યારે હાલ, બરાબર? ક્લિયર છે ને? આ ડસ્ટર મારા હાથ પર છે અને અત્યારે એના પર લાગતું બળ કેટલું, બોલો? કુલ બળ કેટલું બળ લાગતું હશે વિચારો. કોઈ બળ લાગે છે? કુલ બળ કેટલું વિચારો. ડાયપોલ પર લાગતું કુલ બળ કે ડાયપોલ નહીં, ડસ્ટર પર લાગતું કુલ બળ કેટલું? બોલો બોલો, ગભરાઓ શું લેવા છે? કોઈ બળ લાગે છે? જો લાગે તો ગતિ થાય. હા કે ને? કુલ બળ કેટલું? 0. કુલ કેમ બોલું છું? કેમ કે એના પર નીચે mg લાગે છે, ઉપર પ્રતિક્રિયા લાગે છે. mg અને પ્રતિક્રિયા સરખી છે એટલે જ આ સ્થિર છે. માની લો અત્યારે 50 કિલોનો બોલ, આવો કે ડસ્ટર કે કોઈ વસ્તુ મારા હાથ પર મૂકી દો, તો એ સ્થાયી રહી શકે? ના રહી શકે, કેમ કે એનો mg મારા પ્રતિક્રિયા કરતા વધી જાય એટલે બળ ના કારણે નીચે જાય, એટલે અસંતુલન કહેવાય. તો સંતુલન કોને કહેવાય? જ્યારે કુલ બળ કેવું હોય? 0. એટલે સંતુલનમાં તમારે કઈ વસ્તુ ચેક કરવાની કે કોઈ વસ્તુ સંતુલનમાં છે કે નહીં. તો એના માટે એના પર લાગતું કુલ બળ અને કુલ ટોર્ક, એક્સટર્નલ ટોર્ક અને એક્સટર્નલ બળ બંને કેવા હોવા જોઈએ? 0. તો જ એ વસ્તુ શેમાં કહેવાય? સંતુલનમાં કહેવાય. અત્યારે પંખા તમે જો તો પંખો બંધ હોય તો સ્થિર કહેવાય, ગોળ ફરતો નથી. બંધ છે એટલે શેમાં છે? એના પર લાગતું ટોર્ક કેટલું કહેવાય? 0. તે શેમાં કહેવાય? સંતુલનમાં. ક્લિયર છે? આ રેખીય ગતિ માટે જવાબદાર છે, આ ચાક ગતિ માટે જવાબદાર છે. એટલે આ સંતુલનની વ્યાખ્યા આ રીતના થાય છે. સમજી ગયા? સંતુલન ચેક કરવાનું એટલે કઈ બે વસ્તુ ચેક કરવાની? બળ અને ટોર્ક. ખતમ? બળ તો ખબર પડી જાય ને, Q × E. અને ટોર્ક નું સૂત્ર શું હતું? PE sin θ કે cos θ? sin θ. પાકો? ચાલો બીજી વાત, સ્થાયી હોય તો શું? સ્થાયી સંતુલન કોને કહેવાય? સ્થાયી કોને કહેવાય? તો સ્થાયી કે અસ્થાયી છે એના માટે તમારે શું ચેક કરવાનું? સ્થિતિ ઊર્જા. શું ચેક કરવાની? સ્થિતિ ઊર્જા. તમે આખો દિવસ કામ કરો, ક્લિયર કરજો, લોજિક છે. આખો દિવસ કામ કરો અને સાંજે તમને એમ કે કોઈ કે ભાઈ સોફા પર કે ટેબલ પર એક પગ પર ઊભા થઈ જાઓ, તો તમને જે ફીલ આવશે એ સ્થાયી ફીલ આવશે કે અસ્થાયી ફીલ આવશે? અસ્થાયી. અને એ જ આખો દિવસ કામ કરીને તમને એમ કહેવામાં આવે સાંજે રાત્રે ગમે ત્યારે કે ભાઈ હવે તમે જમીન પર ગાદલું પાથરી દે છે તમે સૂઈ જાઓ, તો તમને કેવું ફીલ થશે? સ્થાયી. જ્યારે તમે એક પગ પર ઊભા છો ત્યારે તમારી સ્થિતિ ઊર્જા વધારે છે, કેમ કે તમે જમીનથી આમ ઉપર ઊભા છો, તમારું દ્રવ્યમાન કેન્દ્ર જમીનથી અમુક ઊંચાઈએ છે અને બેલેન્સ નહીં થઈ શકે, એટલે કયું કહેવાય? એને અસ્થાયી. પણ સ્થાયી હોય એટલે સ્થિતિ ઊર્જા કેટલી હોય બેટા? મિનિમમ. તમે સૂઈ જાઓ તો જમીનની સાપેક્ષે તમારી સ્થિતિ ઊર્જા કેટલી થઈ જાય? લગભગ 0. U = mgh. તમે સૂઈ ગયા તો h કેટલું? 0. તો આન્સર શું આવશે? 0. તો U મિનિમમ હોય. U કેવું હોય? મિનિમમ. તો સ્થાયી કહેવાય? હા કે ના? અને અસ્થાયી કોને કહેવાય? અસ્થાયી કોને કહેવાય? બતાવો હવે. U કેવું હશે? ક્લિયર? હવે U નું સૂત્ર આપણને ખબર છે. શું છે U નું સૂત્ર? -PE cos θ. U મિનિમમ એટલે cos ની વેલ્યુ મિનિમમ કે મેક્સિમમ કે કેટલી, એ બધી ચર્ચા આપણે કરીએ હમણાં, પરંતુ આટલું ક્લિયર કરો. ક્લિયર છે ને વસ્તુ? સ્થાયી અથવા અસ્થાયી સંતુલન કોને કહેવાય ખબર પડી જાય. સંતુલન ચેક કરવા માટે શું કરવાનું? ચેક કુલ બળ અને કુલ ટોર્ક.
અને સ્થાયી છે કે અસ્થાયી ચેક કરવા માટે શું કરવાનું? સ્થિતિ ઊર્જા. ઓકે, ચલો હવે આપણે આમાં પહેલી વાત કરીએ. પહેલી વાતમાં જે છે આપણે સ્થાયી સંતુલન છે એવું કહીએ. ડાયપોલ સ્થાયી સંતુલનમાં છે એવો શબ્દ તમને સાંભળવા મળે. તો આના માટે જો તમને કહી દો F નું સૂત્ર બેટા Q * E લખાશે, ટોર્ક નું સૂત્ર બેટા P sin θ લખાશે, બધામાં મૂલ્ય લખી રહ્યો છું, અને U નું સૂત્ર લખાશે -Pe cos θ, બધામાં મૂલ્ય છે. ઓકે, Q E P sin θ અને -P cos θ. હવે આપણે નક્કી કરીશું કે સ્થાયી સંતુલન કેવી સ્થિતિ છે અને કઈ રીતના સર્જાય છે એ સમજીશું. તો અહીંયા તમે ધ્યાન આપજો. જો આ આપણું વિદ્યુત ક્ષેત્રની દિશા છે બેટા, અને આમાં અહીંયા ડાયપોલ મૂકી છે -Q અને +Q. ડાયપોલ મોમેન્ટ પણ એ જ દિશામાં છે. બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? જો P અને E વચ્ચેનો ખૂણો કેટલો છે? 0. એક જ દિશા છે. આ સમયે આપણે ધ્યાન આપીશું. અહીંયા થોડુંક મોટું દોરી દો એટલે તમને ક્લિયરલી ખબર પડે. વિદ્યુત ક્ષેત્ર આ રહ્યું બેટા, અને ડાયપોલ -Q અને અહીંયા +Q. ક્લિયર? હવે અહીંયા ડાયપોલ મોમેન્ટની દિશા છે આ વિદ્યુત ક્ષેત્રની દિશામાં. બંને એક દિશામાં, તો થીટા કેટલો બેટા? 0. થીટા કેટલો? 0. ક્લિયર છે? હા કે ના? યસ ઓર નો? માઈનસ થી પ્લસ વિદ્યુત ભાર આપણે લેવાનો. એ ડાયપોલ મોમેન્ટની દિશા જ છે, અને આ એક જ દિશામાં P અને E છે, એટલે થીટા શું થઈ ગયું? 0. હવે સૌથી પહેલા કુલ બળ કેટલું એ ચેક કરીશું. પછી આપણે કુલ ટોર્ક કેટલું એ ચેક કરીશું. પછી આપણે U કેટલી એ ચેક કરીશું. એના પરથી કહીશું કે સંતુલન. આ બે 0 તો સંતુલનમાં, અને આ લઘુત્તમ તો સ્થાયી. આવું થવાનું જ હશે, એટલે તાર કેસનું નામ શું છે? સ્થાયી સંતુલન. ઓકે, ચલો પર ચેક કરીએ આપણે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં હોય? પ્લસ થી માઈનસ. આ પ્લસ ને આ માઈનસ, એટલે ક્ષેત્રની દિશામાં કેટલું બળ લાગશે? QE. અને આના પર આ બાજુ કેટલું બળ લાગશે? QE કે -QE? -QE. તો બેટા કુલ બળ કેટલું થઈ ગયું? 0. આ +QE ને આ -QE, કુલ બળ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. ક્લિયર? અચ્છા બેટા, ટોર્ક એક્સટર્નલ નું સૂત્ર શું છે? જો અહીંયા P sin θ. અચ્છા, ખૂણો કેટલો છે બેટા? θ કેટલો છે? 0. તો અહીંયા લખાશે PE sin 0. sin 0 કેટલું થાય બેટા? 0. એટલે ટોર્ક અને બળ બંને શું થઈ ગયા? 0. એટલે આ બંને પરથી તમે એમ કહી શકો કે ડાયપોલ શેમાં છે? સંતુલનમાં છે. હવે ડાયપોલ સંતુલનમાં છે, સમજજો મારી વાત. તો U ની વેલ્યુ કેટલી છે એ જોઈ લે. તો U ની વેલ્યુ શું થાય? -P sin કે -P cos. cos 0 છે બેટા, 0. cos 0 કેટલું થાય? 1 થાય. એટલે -PE. અને આને કહેવાય મિનિમમ. આને શું કહેવાય? મિનિમમ વેલ્યુ. અને મિનિમમ છે એટલે કયું કહેવાય? સ્થાયી સ્થિતિ. એટલે ડાયપોલ અત્યારે કયા સંતુલનમાં છે? સ્થાયી સંતુલનમાં. જ્યારે ડાયપોલ સ્થાયી સંતુલનમાં હોય તો થીટા કેટલો? 0. થીટા કેટલો? 0. જ્યારે થીટા 0 ત્યારે ડાયપોલ કયા સંતુલનમાં કહેવાય? સ્થાયી સંતુલનમાં કહેવાયનું કારણ. તમને એવો પ્રશ્ન થાય કે સર આ U મિનિમમ છે એવું કઈ રીતના જણાય? તો બી પ્રશ્ન થાય ને, U મિનિમમ છે એવું કઈ રીતના જણાય? તો જો U ના સૂત્રમાં કોણ છે ભાઈ? cos. cos નું મેક્સિમમ વેલ્યુ કેટલી થઈ શકે છે? 1. 0 અને પછી -1. મેક્સિમમ તો 1 થાય, અને પછી 0 પણ થાય, અને પછી -1 પણ થાય. હવે સમજજો તમે કે કોની વેલ્યુ પર ડિપેન્ડ કરે છે? cos ની વેલ્યુ પર. કે U ની વેલ્યુ મેક્સિમમ છે કે મિનિમમ છે, એક તેના પર ડિપેન્ડ કરે છે? cos ની વેલ્યુ. હવે cos ની વેલ્યુ તમે 0, અહીં cos 0 1 થયું. cos 0 શું થઈ ગયું? 1. હવે cos મેક્સિમમ છે 1, પર આગળ માઈનસ છે. હા કે ના? સમજજો, હું તમને એક મહત્તમ મૂલ્ય આપું 10. એક વસ્તુની રેન્જ છે 10. 0 થી ચાલુ થઈને કાં તો +10 જઈ શકે ને કાં તો
તો મહત્તમ મૂલ્ય કયું કહેવાય? 10. પણ એની આગળ માઈનસ મૂકી દો તો એ કયું મૂલ્ય થઈ જાય? લઘુત્તમ. મારી વાત સમજાય કે નહીં સમજાય? એક વસ્તુ એક દોલન થઈ રહ્યું છે, આમ માની લો કે આમ દોલન થઈ રહ્યું છે, તો આમ +10 અને આમ, તો મહત્તમ કયું થયું? +10. લઘુત્તમ કયું થયું? ક્લિયર કે નહીં? તો આનું પણ એ જ છે, u નું મહત્તમ મૂલ્ય p અને લઘુત્તમ મૂલ્ય -p. અને -p ક્યારે થયું? જ્યારે cos ની વેલ્યુ કેટલી આવે? 1. કેમ કે ઓલરેડી પહેલેથી શું છે? માઈનસ. બોલો ક્લિયર? હા કે ના? ચાલો ક્લિયર. આનું સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ. ચલો બેટા ક્લિયર ને? સ્થાયી સંતુલન, સ્થાયી સંતુલન બેટા, સ્થાયી સંતુલન ક્લિયર થઈ ગયું. હવે બીજું જે આપણે જોવાનું છે એ કયું સંતુલન છે? અસ્થાયી. અસ્થાયી સંતુલન એટલે શું? એવો કેસ આપણને જ્યારે જોવા મળે ત્યારે કઈ કઈ સિચ્યુએશન બનશે? તો અસ્થાયીમાં અહીંયા પ્લસ થઈ જશે, આ પ્લસ અને આ માઈનસ, તો આ માઈનસ, ઊંધી દિશા. આ કેસ અસ્થાયી કેસ કહેવાય જ્યારે થીટાની વેલ્યુ 180. હવે મેં તમને પહેલેથી કહી દીધું કે આને અસ્થાયી કેસ કહેવાય, પણ કેમનું કહેવાય એ સમજીએ. જો અસ્થાયી સંતુલન છે તો ખબર પડી જશે ને કઈ રીતના. જો જ્યારે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વચ્ચે 180 નો ખૂણો હોય. કેટલાનો ખૂણો છે? 180. વિદ્યુત ક્ષેત્ર આમ જ છે. હવે ડાયપોલ ને આપણે ઊંધી કરી દીધી આમ. આ કે ના પહેલા માઈનસ પ્લસ આમ હતું, હવે માઈનસ પ્લસ આમ દિશામાં છે. જો માઈનસ પ્લસ આ દિશામાં ડાયપોલ મોમેન્ટ, તો બંને વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 180. હવે 180 ખૂણો થયો એ ચર્ચા બરાબર છે, પણ પહેલા સંતુલન છે કે નહીં ચેક કરી લઈએ એકવાર. આ માઈનસ QE આમ, કેમ કે માઈનસ ઓ નહીં અહીંયા ધ્યાન. કેમ આવું સમજજો. અહીંયા માઈનસ પ્લસ Q અને અહીંયા કયું કીધું મેં? માઈનસ. હવે ડાયપોલ મોમેન્ટની દિશા તો કઈ થઈ? માઈનસ થી પ્લસ આમ થઈ. 180 બરાબર છે, પરંતુ આ બળની વાત આવી એટલે મેં કીધું ઉભા રહો. કેમ? તો આ માઈનસ પર ક્ષેત્રની વિરુદ્ધમાં બળ લાગે એટલે આ દિશામાં લાગે માઈનસ. પ્લસ પર ક્ષેત્રની દિશામાં બળ લાગે કેમ કે આ પ્લસ થી માઈનસ ક્ષેત્ર છે, તો પ્લસ પ્લસ અપાકર્ષણ એટલે અહીંયા થશે પ્લસ QE. અહીંયા કયું થયું? માઈનસ. બંને સમાન મૂલ્ય અને પરસ્પર વિરુદ્ધ દિશા. ભલે તમને એવું લાગ્યું કે આ બાજુથી આમ કેમ થયું? કેમ થયું ખબર પડી ને? કેમ કે આ માઈનસ ને આ માઈનસ શું થશે? અપાકર્ષણ. કુલ બળ કેટલું? 0. ખતમ. અચ્છા ખબર પડી કે નહીં? હા કે ના? માઈનસ Q પર માઈનસ QE આમ લાગશે કેમ કે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હોય તો ઋણ વિદ્યુત ભાર પર કઈ દિશામાં બળ લાગે? વિરુદ્ધમાં. એનું કારણ શું? I ઋણ અને આ ઋણ એટલે અપાકર્ષણ. અને પ્લસ વિદ્યુત ભાર પર હંમેશા ક્ષેત્રની દિશામાં બળ લાગશે એટલે QE આમ છે. બંને વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્ય એટલે જવાબ શું આવે? 0. હવે θ 180 છે તો ટોર્ક કેટલું થશે? તો ટોર્કમાં Pe sin 180 લખાશે. 180 sin 180 sin 180 કેટલું થાય? 0. sin 0 એ પણ 0 અને sin 180 એ પણ 0. ઓકે, તો અહીંયા બંને 0 આયા. બળ અને ટોર્ક એટલે કયું કહેવાય બેટા? સંતુલન કહેવાય. શું કહેવાય? સંતુલન. રેખીય સંતુલન પણ છે, ચાક ગતિ સંતુલન પણ છે. ગોળ બી નથી ફરતું કે આગળ પાછળ બી નથી ડાયપોલ જતી, તો સંતુલન કહેવાય. હવે સ્થિતિ ઊર્જાની વાત કરીએ. અહીંયા આપણે cos જ લખવાનું, પર ખૂણો કેટલો છે? 180 sin 0 sin 180 0 એ તો ખબર છે આપણને. cos 0 કેટલું? 1. તો cos 180 કેટલું થશે? માઈનસ I માઈનસ ને I માઈનસ, તો જવાબમાં શું આવશે? પ્લસ. પ્લસ આવશે અને અહીંયા લખાશે મેક્સિમમ. અને મેક્સિમમ સ્થિતિ ઊર્જા એટલે કયું?
અસ્થાયી. એટલે જવાબ શું આવે બેટા? અસ્થાયી સંતુલન. કયું સંતુલન કહેવાય આને? અસ્થાયી સંતુલન. સ્ક્રીનશોટ લો બેટા આનો. ચલો ક્લિયર આટલો? એટલે પહેલો જે કન્સેપ્ટ છે કે સ્થાયી છે કે અસ્થાયી, એના માટે આપણે શું કરવું એ સમજણ પડે. ક્લિયર? યસ ઓર નો? હવે સ્થાયી અસ્થાયી કમ્પ્લીટ થઈ ગયું, અને પછી હવે યાદ રાખી લેવાનું 0 ખૂણો હોય તો સ્થાયી અને 180 હોય તો અસ્થાયી. એટલે તમારે નીટ અને JEE માં જ્યારે આવું કોઈ ક્વેશ્ચન આવે કે સ્થાયી અસ્થાયી અસ્થાયી ગમે તે આવું આવે તો ક્લિયર તમને હોવું જોઈએ કે એકદમ આપણે પહેલેથી ખબર જ છે કે ભાઈ થીટા 0 હોય તો સ્થાયી અને 180 થઈ જાય એટલે બધું ઊંધું કેવું થઈ જાય? અસ્થાયી. ઓકે, ચાલો હવે આગળ વાત કરીએ બેટા. આગળ વાત કરીએ. આગળ કઈ વાત કરીશું? બીજો પોઈન્ટ મેં તમને કીધું હતું નિર્ગતિ માટે ડાયપોલ ને લખો, સાથે સાથે લખતા રહો. ડાયપોલ ને θ1 થી θ2 ભ્રમણ કરાવવા કરવું પડતું કાર્ય W બરાબર એ જ ઇન્ટિગ્રેશન ટાઉ d થીટા લખતા હતા, પર હવે લિમિટ છે. પહેલા લિમિટ હતી કે નથી? નથી. હવે લિમિટ છે. θ1 થી θ2 લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે? બાકી કોઈ ચિંતા કરવાની જરૂર નથી, એની જ પ્રક્રિયા છે. જો કાર્ય બરાબર θ1 થી θ2, અહીંયા શું લખાશે? p sin θ. ટોર્કનું મૂલ્ય p sin θ. હમણાં જોયું હતું ને ટોર્ક એટલે શું લખાય બેટા? p sin θ. p sin θ. ક્લિયર છે ને? હવે sin નું સંકલન શું થશે? તો sin નું સંકલન જે હમણાં થયું હતું એ જ થશે ને, નવું થોડી થશે. -cos θ. પર હવે લિમિટ આવશે બેટા. θ1 થી ક્યાં જવાનું છે? θ2. θ1 થી ક્યાં જઈ રહ્યા છે આપણે? θ2. ક્લિયર? હવે લિમિટ મૂકવાની આપણે એટલે w શું લખાશે? માઈનસ નહીં કરું, મારે પ્લસ રાખજો. p cos θ1 minus cos θ2. હા કે ના? યસ ઓર નો? તમે કહેશો સાહેબ આ ડાયરેક્ટ કઈ રીતના લખ્યું? એવું થયું ને? ડાયરેક્ટ નથી લખ્યું. જો આપણે એક ટ્રીક મેં તમને બતાવી છે. નોર્મલી અપર માઇનસ લોઅર લખીએ છીએ આપણે. અપર લિમિટ માઇનસ લોઅર. સંકલનમાં તમને ખબર જ છે ને, આ માની લો x dx હોય તો તમે શું કરો છો? આનું સંકલન x2/2. પછી આપણે શું કરીએ છીએ? માની લો x1 થી x2 છે તો અહીંયા x1 થી x2 થયું. હવે પહેલા x2² x1² upon 2. તો આમાં આપણે આ તો અચળ છે, x માં મૂલ્ય મૂક્યું x2 અને x1 પર. કયું મૂક્યું? પહેલા અપર, પછી કયું મૂક્યું? લોઅર. પર જો અહીંયા પહેલેથી જ માઈનસ હોય તો અહીંયા માઈનસ થાય, અને જ્યારે માઈનસ હોય ત્યારે આ માઈનસ થઈ જશે અને આ પાછળ વાળું શું થઈ જશે? ના કે હા? એ ખબર નહીં છે, પર અહીંયા સ્ક્વેર છે એટલે ખબર નહીં પડે. એક્ઝામ્પલ લેવામાં સમજજો. અહીંયા પહેલેથી માઈનસ છે બેટા, જોજો. તો આમાં તમે માઈનસ છે તો x2 નો સ્ક્વેર બાય 2 થયું, માઈનસ શું? માઈનસ x2/2 થયું. હવે x2 મૂકશો એટલે પહેલેથી x2 માઈનસ છે, માઈનસ કરીને x1 મૂકશો તો એ માઈનસ આવશે તો માઈનસ માઈનસ શું થઈ જશે? પ્લસ. એટલે x1 પ્લસ x2 માઈનસ. ડન ને? કેમ કે પહેલેથી શું છે? માઈનસ. આ તો ખબર પડી જ જો બેટા, પહેલા આવું છે. આ તો ક્લિયર છે. ક્લિયર છે. અપર માઈનસ લોઅર. પર જો માઈનસ હશે તો ઊંધું થઈ જશે. તો આપણે ડાયરેક્ટલી મેં કરી દઉં છું ઊંધું. જો માઈનસ છે એટલે પહેલા હું કઈ લિમિટ મૂકીશ? θ1 લોઅર, પછી કઈ મૂકીશ? અપર. લોઅર માઈનસ અપર થઈ ગયું. ટ્રીક ખબર પડી ને? જો આ માઈનસ ના હોત તો શું કરતા? અપર માઈનસ લોઅર. સમજાય છે કે નહીં સમજાય? અને માઈનસ છે એટલે આપણે શું કર્યું? લોઅર માઈનસ. ક્લિયર? આ કન્સેપ્ટ આખો બિલકુલ ડન. ઓકે, તો આ કાર્ય વિશે બેટા નોંધ લેજો બરાબર, કેમ કે આના MCQ
હોય છે. આનો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ.